નમસ્કાર મિત્રો, આજે હું શાક માટે દૂધી વીણવા આવી છું। અત્યારે તમે જોઈ શકો છો મારી સામે કેટલીક સારી મોટી તાજી અને લીલી દૂધી ઉગી છે। આ દૂધી મેં કોઈ બજારમાંથી નથી લાવી, પણ મારી જમીનમાં જાતે વાવી છે। આજે મોટા ભાગના લોકો શાક બજારમાંથી ખરીદી આવે છે, પણ ઘરેલું શાક ખાવાની જે મજા છે એ કોઈ બજારના શાકમાં નથી, કારણ કે તેમાં કોઈ કેમિકલ નથી, કોઈ દવા નથી, ફક્ત મહેનત છે, પ્રેમ છે અને માટીની સુગંધ છે। મિત્રો, જ્યારે મેં આ દૂધીનું બીજ વાવ્યું હતું ત્યારે મને ખબર નહોતી કે આ દિવસ પણ આવશે કે હું મારા પોતાના હાથોથી ઉગેલું દૂધીનું શાક પણ વીણીશ। ધીરે ધીરે રોજ તેનું પાણી કરવું, જ્યારે ગુમ પણ નીકળે ત્યારે ખુશ થવું, વૃક્ષ મોટું થાય ત્યારે ગર્વ અનુભવવું, આ બધું શબ્દોમાં કહી શકાય એવું નથી। અને આજે જ્યારે હું આ દૂધી મારા હાથમાં લઈ રહી છું, મારે એવું લાગી રહ્યું છે કે હું શાક નથી વીણતી, હું મારી મહેનતનું ફળ ઉઠાવું છું। બજારની મોંઘવારી જોતા હવે મને વધારે સમજાય છે કે ઘરે શાક ઉગાડવું કેમ જરૂરી છે। એક બાજુ પૈસા બચ્યા, બીજી બાજુ ખોરાક શુદ્ધ મળ્યો અને ત્રીજી બાજુ મને એક અલગ જ આત્મસંતોષ મળ્યો। મિત્રો, જો તમારી પાસે થોડી ઘણી પણ જગ્યા હોય, છત પર, ઓટલા પર કે ખેતરના ખૂણામાં, તો એક બે દૂધીના બીજ જરૂર વાવો, કારણ કે આ એક નાનું બીજ તમને મોટા અનુભવો કરાવશે। અને ખાસ વાત એ છે, જ્યારે તમે એક શાક તમારા ઘરમાં બનાવીને ખાશો ત્યારે તમને લાગશે કે હું શાક નથી ખાતી, હું મારી મહેનત ખાઉં છું। આજે મારા ઘરે શાકમાં આ દૂધી બનાવવાની છે, સાદી દાળ ચોખા સાથે, પણ એ શાકમાં જે સ્વાદ હશે એ તમને કોઈ હોટલમાં પણ નહીં મળી શકે। મિત્રો, જો તમને આ કામ અને મારી મહેનત ગમી હોય તો આ વિડીયોને લાઈક કરજો અને વધુ આવા ગ્રામ્ય બ્લોગ્સ માટે